આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. પારડી વલસાડ સહિતના ઋષિકુમારોએ કૃષ્ણશંકર શાસ્ત્રીજીની 22મી પુણ્યતિથિએ કાર્યક્રમમાં પોતાના સ્મરણો રજૂ કર્યા. શ્રી ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ સોલા વિદ્યાપીઠ તેમના અધ્યાપક સંસ્થાપક કૃષ્ણશંકર શાસ્ત્રીજીની 22મી પુણ્યતિથિ હતી, જેમાં ભણેલા ઋષિકુમારોએ ભેગા મળીને શ્રી દાદાજીની પુણ્યતિથિ ઉજવી ધન્યતા અનુભવી હતી. પૂજ્ય શ્રી દાદાજી એટલે કે સુખદેવજી વ્યાખ્યા આપે તો કંઈ ખોટું નહીં. પૂજ્ય કૃષ્ણશંકરજી શાસ્ત્રી જેઓ નડિયાદ પાસેના સાધી ગામના વતની હતા, તેઓએ બ્રાહ્મણ બાળકોને સંસ્કૃત ભણવા માટે વિદ્યાલય ખોલી હતી. ત્યાં આરોગ્ય માટે નિરામય પણ છે, સ્કૂલ પણ છે, ગૌશાળા પણ છે, વિશાળ ભગવાન રસરાજની મૂર્તિ મંદિર પણ છે. રમેશભાઈ ઓઝા હોય કે મોરારી બાપુ હોય, શરદભાઈ વ્યાસ, આ બધા જ દાદાજીના પગલે અને તેમની સલાહ લેતા હતા, કેમ કે દાદાજીએ શ્રીમદ ભાગવત પિયુષ લખ્યું અર્થ સાથે. જ્યોતિષી અને સ્વાધ્યાય મંડળના નિયામક ભાવેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે હું પણ 14 વર્ષ પાઠશાળામાં ભણ્યો છું. આવી અનેક પાઠશાળામાં હાલમાં 16 ભણેલા ઋષિકુમારો ગુરુજી તરીકે સંસ્કૃત ભણાવે છે. આ 22મી પુણ્યતિથિ નિમિત્તે 700 ઋષિકુમારો સાધુ સંતો આવ્યા હતા. સોલાના કૃષ્ણશંકર શાસ્ત્રીજીને ભારત રત્ન આપવો જોઈએ, કેમ કે પોતે એક વિદ્વાન, સુદામા ચરિત્ર, જીવતીનું વર્ણન અને વર્તન છે, તેથી તે એક રત્ન હતા. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર અખિલેશ દાસજી, દિલીપ દાસજી, ભાગવત ઋષિ મોહનદાસ બાપુ, ઋષિ ભારતી બાપુ, શાસ્ત્રી કૌશિકભાઈ જોશી, ગૌભક્ત ચૈતન્ય, ભાવેશભાઈ જોશી, જિગ્નેશભાઈ ઠાકર, ભોલ મહારાજ, ભરતભાઈ વગેરે ઋષિકુમારોએ વ્યવસ્થા કરી હતી. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.